પ્રણામ ભાઈઓ અને બહેનો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવનમાંથી પ્રેરણા આપતા કેટલાક સુંદર દુહાઓ અને તેમનો ભાવાર્થ જાણીશું। જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે શરૂઆત કરીએ। રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણુ મૂર્તિ હશે। રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણુ મૂર્તિ હશે। પિતા વચન પાડવા વિકટ વનમાં જઈ વસે। ત્યાગે સુખો ભવતણા સીતા એ સહવાસમાં અમ દેશની યાર રમણી અમર સે ઇતિહાસમાં। અમ દેશની યાર રમણી અમર સે ઇતિહાસમાં। ભગવાન શ્રી રામ રાજકુમાર હોવા છતાં પિતા દશરથનું વચન સર્વોપરી માનીને 14 વર્ષનો વનવાસ સ્વીકારી લીધો। રાજસુખ વૈભવ અને સિંહાસનનો ત્યાગ કરીને તેમણે દુનિયાને શીખવ્યું કે માતા પિતાનું વચન અને ધર્મનું પાલન જીવનનું સૌથી મોટું કર્તવ્ય છે। પછી ત્યાગી સુખો ભવતણા એ સીતા હતા સહવાસમાં। અમ દેશની આરમણી અમર સે ઇતિહાસમાં। ત્યાગી સુખો વૈભવ તણા એ સીતા હતા સહવાસમાં। માતા સીતાજીએ પત્ની ધર્મનું પાલન કરતા રાજમહેલના તમામ સુખોનો ત્યાગ કર્યો અને શ્રી રામ સાથે વનમાં ગયા। તેમના જીવનમાંથી પ્રેમ, ધૈર્ય અને ત્યાગનો મહાન સંદેશ મળે છે। સીતાજીનું પવિત્ર ચરિત્ર આજે પણ સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ છે। સત્ય ધર્મના રક્ષક દયાના સાગર રામ ભક્તોના હૃદયને વસતા સદા જપીએ શ્રી રામ નામ। સત્ય ધર્મના રક્ષક દયાના સાગર રામ ભક્તના હૃદયમાં વસતા સદા જપીએ શ્રી રામ નામ। શ્રી રામનું સમગ્ર જીવન સત્ય, ધર્મ અને
કરુણાનું આદર્શ છે. જે વ્યક્તિ શ્રી રામના ગુણોને જીવનમાં ઉતારે છે તેના જીવનમાં શાંતિ, સંસ્કાર અને સફળતા આવે છે. એવી જ રીતે મર્યાદાના મૂર્તિમાં રઘુવંશના સિરતાજ, રામ નામથી દૂર થાય જીવનના સૌ કાજ. રામ નામથી દૂર થાય જીવનના સૌ કાજ. શ્રી રામ માત્ર એક રાજા ન હોતા, પરંતુ આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, આદર્શ પતિ અને આદર્શ રાજા હતા. તેથી તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. તેમના જીવનમાંથી દરેક માણસને સદા યાર અને કર્તવ્ય નિષ્ઠાની પ્રેરણા મળે છે. આપ સૌને પ્રેમથી આ દુહાઓ અને તેમનો ભાવાર્થ સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. જય સિયારામ, જય શ્રી રામ.